નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે ડીઝલ કાર પેટ્રોલ કરતાં વધુ માઇલેજ કેમ આપે છે। જાણો તેની પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્વપૂર્ણ ટેકનિકલ સ્ટોરી વિડીયો। જ્યારે પણ નવી ગાડી ખરીદવાની વાત આવે છે ત્યારે માઇલેજ સૌથી મોટો પ્રશ્ન હોય છે। અવારનવાર જોવામાં આવ્યું છે કે ડીઝલ કાર પેટ્રોલની સરખામણીએ ઘણી સારી એવરેજ આપે છે। લાંબા અંતરની મુસાફરી અથવા હાઈવે ડ્રાઈવ માટે તેને વધુ પસંદ કરવામાં આવે છે। સ્ત્રોતો અનુસાર તેની પાછળ માત્ર એન્જિનનું કદ જ નહીં, પરંતુ ઈંધણની ઉર્જા ઘનતા અને એન્જિનની ટેકનોલોજી મુખ્ય કારણો છે। એક ડીઝલ ઈંધણમાં વધુ ઉર્જા। ડીઝલ કારની સારી માઇલેજનું સૌથી મોટું કારણ ડીઝલ ઈંધણમાં છુપાયેલી ઉર્જા છે। પેટ્રોલની સરખામણીમાં ડીઝલમાં પ્રતિ લિટર લગભગ 13%થી 15% વધુ ઉર્જા હોય છે। ટેકનિકલ રીતે ડીઝલમાં 38.8 mJ લિટર ઉર્જા હોય છે, જ્યારે પેટ્રોલમાં માત્ર 34.8 mJ લિટર હોય છે। આનો અર્થ એ છે કે ડીઝલનું દરેક ટીપું પેટ્રોલ કરતાં વધુ પાવર પેદા કરે છે। ડીઝલ ઈંધણમાં વધુ ઉર્જા। ડીઝલ કારની સારી માઇલેજનું સૌથી મોટું કારણ ડીઝલ ઈંધણમાં છુપાયેલી ઉર્જા છે। પેટ્રોલની સરખામણીમાં ડીઝલમાં પ્રતિ લિટર લગભગ 13%થી 15% વધુ ઉર્જા હોય છે। ટેકનિકલ રીતે ડીઝલમાં 38.8 mJ લિટર ઉર્જા હોય છે, જ્યારે પેટ્રોલમાં માત્ર 34.8 mJ લિટર હોય છે। આનો અર્થ એ છે કે ડીઝલનું દરેક ટીપું પેટ્રોલ કરતાં વધુ પાવર પેદા કરે છે। કમ્પ્રેશન ઇગ્નિશન ટેકનોલોજી। પેટ્રોલ એન્જિનમાં ઈંધણ સળગાવવા માટે સ્પાર્ક પ્લગની જરૂર હોય છે, પરંતુ ડીઝલ એન્જિન કમ્પ્રેશન ઇન્ટિગ્રેશન ટેકનોલોજી પર કામ કરે છે। આમાં હવાને એટલી બધી દબાવવામાં આવે છે કે તે ગરમ થઈ જાય છે અને તેમાં ઇન્જેક્ટ કરેલું ડીઝલ આપમેળે સળગવા લાગે છે। આ પ્રક્રિયામાં ઉર્જાનો બગાડ ઓછો થાય છે। આ ઉપરાંત પેટ્રોલ એન્જિનની જેમ ડીઝલ એન્જિનમાં થ્રોટલિંગ લોસ થતો નથી, જેનાથી ઓછા લોડ પર પણ તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે। 4 બહેતર ટોર્ક અને ઓછા આરપીએમ। ડીઝલ એન્જિન ઓછા આરપીએમ રિવોલ્યુશન પ્રતિ મિનિટ પર પણ વધુ ટોર્ક પેદા કરે છે। ટોર્ક એ જ તાકાત છે જે ગાડીને આગળ ધપાવે છે, કારણ કે ડીઝલ એન્જિન ઓછી ગતિએ વધુ તાકાત આપે છે। તેથી કાર ચલાવવા માટે એન્જિનની ગતિને બહુ વધારવી પડતી નથી, જેનાથી ઈંધણની બચત થાય છે। 5 હાઈ પ્રેશર ફ્યુઅલ ઇન્જેક્શન। આધુનિક ડીઝલ એન્જિનમાં ઈંધણને ખૂબ જ ઉચ્ચ દબાણ, જેમ કે 220 બાર પર ઇન્જેક્ટ કરવામાં આવે છે। આનાથી ઈંધણ ખૂબ જ નાના કણોમાં વિભાજિત થઈને હવા સાથે સારી રીતે ભળી જાય છે। આ ઓટોમાઇઝેશન પ્રક્રિયા સંપૂર્ણ દહન માં મદદ કરે છે, જેનાથી માઇલેજ વધે છે અને પ્રદૂષણ પણ ઘટે છે। સ્ત્રોતો અનુસાર ડીઝલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા લગભગ 45% સુધી હોઈ શકે છે, જ્યારે પેટ્રોલ એન્જિન સામાન્ય રીતે
30%થી 40%ની આસપાસ હોય છે. જો કે પર્યાવરણની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક વાહનો ઈવી ભવિષ્ય છે, પરંતુ પરંપરાગત એન્જિનમાં ડીઝલની કાર્યક્ષમતા તેને પેટ્રોલ કરતાં લગભગ 25% સુધી આગળ રાખે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.